નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક. અને આજે ચર્ચા કરવાના છીએ લોકસભા ચૂંટણી 2024 પાંચમા તબક્કાનું મતદાન. આજે જ્યારે પૂરું થયું છે ત્યારે આપણે જોઈએ તો કુલ 543 સીટો માટે 7 તબક્કાની અંદર મતદાન સમગ્ર એનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી પંચ દ્વારા. ત્યારે 20મી મે એટલે કે આજ તારીખ સુધીમાં કુલ 429 બેઠકો ઉપર મતદાન 5 તબક્કામાં પૂરું થયું છે. હવે 2 તબક્કા બાકી છે અને 2 તબક્કાની અંદર કુલ 114 સીટો ઉપર હવે મતદાન થવાનું છે અને 4 જૂને તેનું પરિણામ જાહેર થશે. 5મા તબક્કામાં કુલ 8 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 49 બેઠકો ઉપર મતદાન હતું, જેમાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5 બેઠકો, ઝારખંડની 3, જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1 બેઠકનો સમાવેશ થાય છે. હવે જે પ્રકારની માહિતી અત્યાર સુધી આપણને મળી રહી છે તે પ્રમાણે 5 વાગ્યા સુધીના આંકડા આપણી સામે છે કે મતદાન થયું છે લગભગ 56.68% મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે, જેમાં સૌથી વધારે મતદાન બંગાળમાં 73% જેટલું નોંધાયું છે અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. આંકડાકીય વાત કરી લઈએ, બિહારની અંદર 52.35%, જમ્મુ અને કાશ્મીરમાં 54.21%, ઝારખંડમાં 61.90%, લદ્દાખમાં 67.15%, મહારાષ્ટ્રમાં 48.66%. સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રની અંદર આપણને જોવા મળી રહ્યું છે. ઓડિશામાં 60.55%, ઉત્તર પ્રદેશમાં 55.80%, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 73% મતદાન નોંધાયું છે. કેન્દ્રીય મંત્રીઓ સહિત દિગ્ગજ નેતાઓ અને બોલિવૂડની સેલિબ્રિટીઝ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીના ગૌરીગંજથી પોતાનું મતદાન કર્યું છે, ત્યારે પિયુષ ગોહિલ સહિતના જે આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું. આજે ચર્ચા કરવી છે 5મા તબક્કાના મતદાનની, અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રવક્તા ધવલભાઈ આચાર્ય, કોંગ્રેસના પ્રવક્તા છે સાગરભાઈ શાહ અને રાજકીય વિશ્લેષક છે યોગેશભાઈ ચુડગર. આપ તમામ મહાનુભાવનું સ્વાગત છે. નમસ્કાર યોગેશભાઈ, સૌ પ્રથમ હું આપની પાસે આવીશ. જે પ્રકારે આંકડાકીય માહિતી આપણી સામે આવી રહી છે, છૂટાછવાયા છમકલા આપણને બંગાળની અંદર જોવા મળ્યા છે અને સૌથી વધારે બંગાળની અંદર 73% મતદાન આપણને જોવા મળી રહ્યું છે. ત્યારે આપણે જેને મોડેલ કહીએ, એક મહારાષ્ટ્ર વિકસિત રાજ્યનો જેને દરજ્જો આપણે આપેલો છે, તેવા રાજ્યની અંદર સૌથી ઓછું મતદાન આપણને જોવા મળ્યું છે. શું કહેશો, જે પ્રકારે 695 ઉમેદવારોનો ભાવિ 5મા તબક્કાની જે ચૂંટણી છે એમાં 695 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. યોગેશભાઈ, આપની પ્રતિક્રિયા. નરેશભાઈ, 5મા તબક્કાનું મતદાન પૂરું થયું અને હજુ તો 6 વાગ્યા સુધીના આંકડા આપણી પાસે આવશે. અને જે 5 તબક્કાઓમાં જુદી જુદી જગ્યાએ મતદાન થયું ત્યાં મતદારો નીરસ દેખાયા. 60-62% જેટલું મતદાન થાય અને આજનો આંકડો 5 વાગ્યા સુધીનો છે, કદાચ થોડો 6 વાગ્યા સુધીનો આંકડો વધે, પણ એમાં પણ ખૂબ ઓછું મતદાન થયું એ સ્પષ્ટ થાય છે. આ રીતે જો લોકશાહીમાં પ્રજા મતદાન જ ન કરે, રાજકીય પક્ષોએ ખૂબ ધમપછાડા કર્યા, ખૂબ પ્રચાર કર્યો, વાણી વિલાસથી માંડીને બધા જ શસ્ત્રો એમને અપનાવી જોયા, અને આવું બધું થવા છતાં પ્રજાનો મતાધિકાર જે છે, અને હું તો નાનો હતો ત્યારથી સાંભળતો હતો ચૂંટણીની પવિત્ર ફરજ, આ પવિત્ર ફરજ બજાવવામાંથી પ્રજા કેમ પીછેહટ કરી રહી છે. અગાઉની ચૂંટણીઓના આંકડાની સાથે આજના આંકડા સરખાવશો તો સરેરાશ 58% થી 60% સુધીનું મતદાન મને દેખાય છે, કારણ કે આજના આંકડા ઘણા ઓછા છે. હવે આમાં તમે જુઓ કે મહારાષ્ટ્ર જેવું, અને ખાસ કરીને આજે જે મતદાન હતું એ મુંબઈ શહેરમાં, એટલે જ્યાં ખૂબ ભણેલા ગણેલા સાધન સંપન્ન લોકો હોય એવા પ્રજા અથવા એવા નાગરિકોનું મતદાન હતું. ત્યાં પણ જો આપણને ખૂબ ઓછું મતદાન જોવા મળે, ઠીક છે
ટીવી સ્ક્રીન ઉપર બધા સેલિબ્રિટીઝને બતાવવામાં આવે, બોલિવૂડના, ક્રિકેટના વગેરે વગેરે, આ બધું સરસ છે. પણ સામાન્ય પ્રજાજન મતદાન કરવાથી દૂર રહ્યો છે, એ આમાંથી એક તારણ નીકળે છે. 5 તબક્કામાં તમે જુઓ, આપણા ગુજરાતની વાત કરો કે બીજા બધાની વાત કરો, જમ્મુ કાશ્મીરની વાત કરો, યુપીની વાત કરો, ખૂબ ઓછું થયું. નોંધપાત્ર એ છે કે વેસ્ટ બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં મતદાન 70% ઉપર થાય છે. અને ત્યાં કાં તો જાગૃતિ વધારે છે, કાં તો ગરબડ વધારે છે. એટલે આટલું બધું મતદાન ત્યાં થાય એ, અને સામાન્ય ભારતની પ્રજા મતદાન પ્રત્યે નિરસ દેખાતી હોય ત્યારે પશ્ચિમ બંગાળમાં આટલું બધું મતદાન થાય એ એક નોંધપાત્ર બિના છે. હવે એની પાછળના શું કારણો છે એનું વિશ્લેષણ કરવાનું કામ મારું નથી, પણ ગયા વખતે અગાઉના 4 તબક્કાઓમાં પણ ત્યાં મતદાન વધારે હતું અને આજે પણ મતદાન વધારે છે. બીજી એક નોંધપાત્ર ઘટના જમ્મુ કાશ્મીરની છે. જમ્મુ કાશ્મીરમાં અગાઉ 3% થી 5% મતદાન થતું હતું. એને બદલે આ વખતે મતદાનના ટકાવારી ખૂબ સારી છે. મને આંકડો ખબર નથી, પણ મને ખ્યાલ છે 34% કે એવું મતદાન ત્યાં છે જમ્મુ કાશ્મીરમાં. તો આ 300 આપણે આંકડા આવી રહ્યા છે અત્યારે. કેટલા સાહેબ? 54.21%. 54.21%. 370મી કલમ ઉઠ્યા પછી લોકો ખુલ્લા દિલથી મતદાન કરવા બહાર આવે છે, કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતની ધાક ધમકી વગર બહાર આવતા હશે એવું આ આંકડાઓ દર્શાવે છે. ત્યાંની પરિસ્થિતિ 370મી કલમ હટ્યા પછી ઘણી સુધરી છે. પ્રવાસીઓ પણ સંખ્યામાં ખૂબ વધ્યા છે અને ત્યાં પ્રવાસીઓને પણ અગાઉ જે તકલીફો પડતી હતી એવી તકલીફ નથી. આ બધું જોતા જમ્મુ કાશ્મીરમાં આટલું મતદાન થાય એ બહુ નોંધપાત્ર છે. અને કદાચ હું એમ કહું કે ડેમોક્રેસી ત્યાં આગળ હવે સ્થાપિત થવા માંડી છે. અગાઉ તો ખૂબ ઓછું મતદાન થતું હતું અને ચોક્કસ ઉમેદવારો જ જીતતા હતા. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એમના ઉમેદવાર નથી ઉભા રાખ્યા, તેમ છતાં ત્યાં આ મતદાન જે છે એ નોંધપાત્ર છે. એટલે મારે તો સમગ્ર ભારતના 5 તબક્કાના મતદાનની ઉપર કહેવું હોય તો એટલું કહેવું છે કે પ્રજા થોડી નિરસ બની છે અને લોકશાહીમાં પ્રજા વધારે મત આપે અને પોતાને, કારણ કે ફરિયાદો તો આપણે બધી ઘણી કરવી છે કે સરકારે આમ ના કર્યું ને વિરોધ પક્ષો આમ ના કર્યું ને ફલાણી પાર્ટી આમ ના કર્યું, પણ મત આપવાની બાબતમાં, કારણ કે આમાં વાંક આપણો જ છે કે આપણે મત ઓછા આપીએ છીએ, એટલે મતદાન કરવા લોકો નથી જતા. એ જાગૃતિ માટે ચૂંટણી પંચે પણ આ વખતે ખૂબ મહેનત કરી હતી. એ ચૂંટણી પંચે મતદાન મથકો ઉપરની વ્યવસ્થા પણ ખૂબ સુધારી હતી. તેમ છતાં આ પર્સન્ટેજ ઓછા થયા છે એ લોકશાહી માટે ચિંતાનો વિષય છે. બિલકુલ. મારું આવીશું ધવલભાઈની પાસે. ધવલભાઈ, આપની પ્રતિક્રિયા જાણીશું. જે પ્રકારેના આંકડા આપણી સામે આવ્યા છે, જે પ્રકારે ઈવીએમમાં સીલ થયા છે ઉમેદવારોના ભાવિ, શું કહેવું? જે પ્રકારે 5મા તબક્કાનું મતદાન અને કુલ 543 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 429 બેઠકો ઉપર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. 5 વાગ્યા સુધી 56.68% જેટલું મતદાન થયું છે એવી માહિતી મને પણ મળી છે ને આપના દ્વારા પણ પ્રેક્ષકોને મળી રહી છે, જે ખૂબ અભૂતપૂર્વ મતદાન છે. ખૂબ સારી વાત કહેવાય. અને આ મતદાનને હું રામ રાજ્ય માટે, રાષ્ટ્રવાદ માટે, દેશની સુખાકારી માટે, દેશની મહિલાઓના સન્માન માટે, શૌચાલયના નિર્માણ માટે, મહિલાઓની આબરૂના રક્ષણ માટે અને કાયદા અને વ્યવસ્થાની મજબૂત જે પકડ છે એના માટે હું આ મતદાન જે થયું છે એને આભારી માનું છું. રહી વાત જે મતદાનમાં ઘટાડો વધારો થયો છે, આપે જોયું કે ચુડગર સાહેબે જ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં 2% ને 3% ને 4% મતદાન થતું હતું અત્યાર સુધી. ભૂતકાળમાં શું હતું ને શું નહીં આપ જાણો જ છો, અને એ બાબતે ડીપમાં ચર્ચા કરવાનો અત્યારે એ સમય નથી. 370ની કલમ હટી ગઈ એ પછી આ દેશમાં, સમગ્ર રાષ્ટ્રમાં અને વિશ્વ લેવલે ભારતની શું પરિસ્થિતિ છે અને વૈશ્વિક લેવલે કેટલા પ્રવાસીઓ વધ્યા છે, અને એ પ્રવાસીઓના રક્ષણની વાત કરીએ કે એ લોકોને ત્યાં કેવી રીતે ફરવા મળે છે અને કેવા સારા અને
સુરાજ્યના વાતાવરણમાં અને સુસજ્જ વાતાવરણમાં એ લોકો ફરી શકે છે, હરી શકે છે. લાલ ચોકમાં તિરંગો આપણે ફહેરાવી શકીએ છીએ અને બારામુલ્લા અને લદ્દાખમાં હું જાણું છું ત્યાં સુધી 67.15 લદ્દાખમાં અને બારામુલ્લામાં 54.21% મતદાન અત્યાર સુધી થઈ ચૂક્યું છે, જે ખૂબ જ અભૂતપૂર્વ ઘટના કહેવાય. આ મતદાન છે રાષ્ટ્રવાદ માટે છે, આ મતદાન છે રામ રાજ્ય માટે મતદાન છે, આ શિક્ષિત ભારત, સમર્થ ભારત, સશક્ત ભારત, આધુનિક ભારત અને વિશ્વગુરુ ભારત માટેનું આ મતદાન છે. અને 4 જૂને 400 પાર એ વાત નક્કી છે. અમિત શાહ સાહેબે પણ કહી દીધું છે કે 280 અગાઉના જે કંઈ પણ તબક્કામાં મતદાન થયું છે એમાં અમને મળી ચૂકી છે અને બાકીની સીટો હવે આવનારા દિવસોમાં અમને મળવાની છે. અને બાકીની વાત રહી કે અન્ય જગ્યાએ જે કંઈ પણ આપ જોઈ રહ્યા છો એ કઈ રીતનું મતદાન છે. રાહુલ બાબા જ્યારે વાયનાડમાં લડ્યા, પછી વાયનાડની ઇલેક્શન પતી ગયું, ત્યારબાદ એમણે અમેઠી નું ઇલેક્શનમાં ઝંપલાવ્યું અને એ પણ જાણે ઓલો કોઈક સ્કૂલનું બાળક કે એમ કે આ તો મારા મમ્મીની સ્કૂલ છે ને પપ્પાની સ્કૂલ છે, એમાં મારા મમ્મી ને પપ્પાની સીટ છે. એ જેવું 42 નિવેદન છે. સીટ ક્યારેય કોઈની હોતી નથી, એ પ્રજા નક્કી કરે છે. આટલી સીટો ક્યારેય ભારતીય જનતા પાર્ટી પાસે હતી જ નહીં. તમે પણ જાણો છો 2 સીટથી લઈ અને આજે અમે આ સફર શરૂ કર્યો અને આજે અમે કેટલી સીટો ઉપર પહોંચ્યા એના આપ સાક્ષી છો. આપ સૌ સાક્ષી છો, દેશની પ્રજા સાક્ષી છે, વિપક્ષ સાક્ષી છે, પ્રતિપક્ષ સાક્ષી છે, વિશ્લેષકો સાક્ષી છે. એટલે ક્યારેય કોઈ સીટ કોઈના મધર ફાધરની કે માતા પિતાની હોતી જ નથી. એ પ્રજા નક્કી કરે છે, પ્રજાનો પ્રેમ નક્કી કરે છે. તમે પ્રજા માટે શું કર્યું, પ્રજા માટે શું કરવા માંગો છો, રાષ્ટ્ર માટે શું કરવા માંગો છો, નહીં કે પોતાના વંશવાદ, પોતાના વારસદારો પ્રસ્થાપિત કરવા માંગો છો, એના માટે નથી. એનો જ પરિણામ મહારાષ્ટ્રમાં ઉદ્ધવને મળશે, એનું જ પરિણામ બિહારમાં લાલુને મળશે, એનું જ પરિણામ ઓડિશામાં પટનાયકજીને મળશે, એનું જ પરિણામ ઝારખંડમાં સોરેનને મળશે અને એનું જ પરિણામ દીદીને મળશે પશ્ચિમ બંગાળમાં. અને આપ જોજો, આપણે બધા સાક્ષી છીએ. 4 જૂને 400 પાર 100% વાત છે, પ્રસ્થાપિત વાત છે. અને આ પ્રજાના જે કંઈ પણ અમને સહકાર મળી રહ્યો છે, અભૂતપૂર્વ પ્રેમ મળી રહ્યો છે, આ એના માટે આ 400 પાર છે, નહીં કે કોઈ ઊભી કરેલી કે બનાવેલી વાત છે. ધવલભાઈ, આપ જે પ્રકારે વાત કરી, સારી વાત કરી, સરાહનીય વાત કરી, હું આપની વાત સાથે સહમત પણ છું. પણ સાથે મારે એક વસ્તુ એમાં એડ પણ કરવી છે, કારણ કે અત્યારે જેટલા પણ આ 5મા તબક્કાના મતદાનમાં જે ઉમેદવારો ઊભા રહ્યા કે જેમના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે, એમાં લગભગ ઉમેદવારોના 23% ઉમેદવારો એટલે કે લગભગ 159 ઉમેદવારો એવા છે કે જેમની સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. ધવલભાઈ, એમાં પાર્ટીઓ તમામ આવી જતી હશે. હું ફક્ત બીજેપી ઉપર વાત નથી કરતો કે નથી કોંગ્રેસ ઉપર વાત કરતો. તમામ પક્ષોના કાર્યકર્તાઓ, નેતાઓ એની અંદર આવી જાય છે. એ ખરેખર આપણા માટે ચિંતાનો વિષય ખરો કે કેમ ધવલભાઈ? 100% ચિંતાનો વિષય હોવો જોઈએ. ઉમેદવારો ખૂબ જ સારી પ્રતિભા વાળા હોવા જોઈએ, સ્વચ્છ ચહેરો ધરાવતા વાળા હોવા જોઈએ. અને પરંતુ ઘણીવાર એવું પણ થતું હોય છે કે ન્યાયપાલિકાનો નિર્ણય બાકી હોય છે, પરંતુ કેસ પેન્ડિંગ હોય એટલે ઇલેક્શન કમિશનની જે કંઈ પણ નીતિ નિયમો છે એનું પાલન કરીને આપણે એ કેસની રજૂઆતો ચાલુ હોય અને એ પ્રક્રિયા ચાલુ હોય એટલે આપણે એ દર્શાવવું જરૂરી છે અને ફરજિયાત પણ છે. ઇવન ઘણીવાર એ કેસના ચુકાદા પણ આવી ગયા હોય છે, પૂરા પણ થઈ ગયા હોય છે, તો પણ એ કેસની જાહેરાત છાપામાં આપવી પડે છે. જેના આપ પણ સાક્ષી છો અને હું પણ સાક્ષી છું. અને આ આપણે જાણીએ જ છીએ, અહીંયા જે કંઈ પણ છે તમામ પેનલિસ્ટો પણ ભણેલા ગણેલા છે અને શિક્ષિત છે. યોગેશભાઈ પાસેથી આ વાતને લઈને જ આપણે પ્રતિક્રિયા જાણવી છે મારે, કે જે પ્રકારેના ઉમેદવારો ઉપર ફોજદારી કેસ નોંધાયેલા છે. પરંતુ એ પહેલા હું સાગરભાઈ પાસે આવીશ અને સાગરભાઈ પાસેથી પ્રતિક્રિયા જાણીએ. 5મા તબક્કાનું મતદાન જ્યારે પૂર્ણ થયું છે અને જે પ્રકારેની ટકાવારી આપણી સામે આવી છે, શું કહેશો સાગરભાઈ? જો મેં બંને જણના શાંતિથી નિવેદનો સાંભળ્યા છે અને હું શાંતિથી ડિબેટ કરવા માંગુ છું. ડિબેટનું ડેકોરમ આપણે જાળવીશું. ઘણું બધું ખરાબ અને ઘણા બધા ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો છે ભાજપના પ્રવક્તાએ, છતાં પણ હું વચ્ચે નથી બોલ્યો. એટલે નાઉ ધીસ ઇઝ માય ટર્ન, સો આઈ રિક્વેસ્ટ યુ, જો કોઈ પણ વચ્ચે બોલે ને તો એનું માઇક તરત જ મ્યુટ કરી દેજો, કોઈ આર્ગ્યુમેન્ટ ના કરતા. કારણ કે હું નથી બોલ્યો. પછી એવું ના થવું જોઈએ કે સાગર શાહની બદનામી કરવામાં આવે. હે ને, બાલિષ્ટા કોનામાં છે ને એ દેખાઈ ગયું છે. 10 વર્ષમાં જો કામ કર્યું હોત ને
બાળકની જેમ માછલી, મટન, મંગળસૂત્ર, ઘૂસપેઠીએ વધારે છોકરાઓ પેદા કરવા વાળા મુસલમાનોની વાત આ દેશના વડાપ્રધાને ના કરવી પડી હતી. બરાબર છે? વોટિંગ એટલે હવે હું જ્યારે બોલીશ ને, ચૂપ! વોટિંગ કરી ધવલભાઈ પ્લીઝ અત્યારે આપણે એમની પાસેથી પ્રતિક્રિયા જાણીશું. સાગરભાઈને સવાલ મારો છે, આપણે ડિબેટની ગરિમાને જાણીશું. ડિબેટની સાગરભાઈ પ્લીઝ, ધવલભાઈ પ્લીઝ, આપને વિનંતી કરીશ ધવલભાઈ, હું આપને રિક્વેસ્ટ કરીશ, આપને પણ આપનો ટર્ન આવશે, પહેલા સાગરભાઈની પ્રતિક્રિયા જાણી લઈએ મારા સવાલ પર. ધવલભાઈ પ્લીઝ, સાગરભાઈ પ્લીઝ, ધવલભાઈ હું આપને વિનંતી કરું છું, મારા સવાલ ઉપર સાગરભાઈની પ્રતિક્રિયા પહેલા જાણીશું, પછી આપની પાસે પણ આવું છું. ધવલભાઈ આપણે ડિબેટને ડાયવર્ટ નથી થવા દેવી, મુદ્દા આધારિત ડિબેટ કરીશું. ધવલભાઈ સાગરભાઈ પાસેથી પ્રતિક્રિયા જાણીશું મારા સવાલની. ધવલભાઈનો અવાજ મ્યુટ કરવા વિનંતી. ધવલભાઈ હું આપની પાસે આવું છું, પ્લીઝ. ધવલભાઈ હું ફરીથી આપને રિક્વેસ્ટ કરું છું. રાહુલ ગાંધી વિશે ગંદા શબ્દો વાપર્યા છે, આ માણસને માનસિક બીમારી છે, આનું માઇક મ્યુટ કરવામાં આવે પ્લીઝ. સાગરભાઈ ઓલરેડી કરી દીધું છે, પહેલા તમારી પ્રતિક્રિયા જાણીશું, પછી હું ધવલભાઈની પાસે આવીશ, ધવલભાઈને પણ સાંભળીશું. જી ધવલભાઈના પણ સવાલ લઈશું, પણ પહેલા પ્રતિક્રિયા મારા પ્રશ્નની. યસ સાગરભાઈ. આ વખતે 10 વર્ષની અંદર કરેલા મહિલાઓના અત્યાચાર, 45 વર્ષની હાઈએસ્ટ બેરોજગારી, 30 લાખ સરકારી પદો કેન્દ્રમાં અને 30 લાખ સરકારી પદો રાજ્યોની સરકારમાં ખાલી રહ્યા છે. કિસાનોની આય દુગણી નથી થઈ, કિસાનોનું દેવું માફ કરવામાં નથી આવ્યું, એની સામે સાગરભાઈ આપણે મુદ્દા આધારિત ડિબેટ કરીશું. આપની પાસેથી હું અપેક્ષા રાખું. મુદ્દા આધારિત વાત કરું છું. જે પ્રકારની ટકાવારી આપણે સામે આવી છે, સાથે મારે આપને એ પણ સવાલ કરવો છે કે લગભગ ભૂમિકા બાંધું છું. ઓકે, આ ઉદ્યોગપતિઓનું 16 લાખ કરોડ દેવું માફ કરવાવાળા પ્રધાનમંત્રીની બાલિશતાના કારણે આજે આટલું ઓછું મતદાન થયું છે આખા ભારતમાં. 5 ચરણની વાત કરીએ તો હું તમને પહેલા ચરણની વાત કરું. પહેલા ચરણમાં 102 સીટો હતી. 2019 ની અંદર ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીઓએ એમાંથી 48 સીટ જીતી હતી. એ વખતે ઇન્ડિયા ગઠબંધન યુનાઇટેડ નહોતું. હવે જ્યારે 2024 ઇન્ડિયા ગઠબંધન બન્યું છે તો એ 102 સીટ જે પહેલા ચરણમાં 19 એપ્રિલે ઇલેક્શન થઈ ગયું, એમાંથી ઇન્ડિયા ગઠબંધનની પણ 48 સીટો હતી. પરંતુ આ વખતે એટલું ઓછું મતદાન થયું છે કે એમની એનડીએની 48 સીટોમાંથી 10 થી 15 જેટલી સીટો ઘટી રહી છે. સેકન્ડ ચરણની વાત કરીએ તો સેકન્ડ ચરણમાં પણ 30 જેટલી સીટો ઇન્ડિયા ગઠબંધન વધારે લઈ રહ્યું છે. ત્રીજા ચરણની વાત કરીએ તો ગુજરાતમાં 7મી મે તમે જોયું કે જ્યાં નરેન્દ્ર મોદી 3 વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કહેવાય છે કે એમની લહેર હતી. ચુડગર સાહેબે કહ્યું કે બંગાળની અંદર દીદીનું દર વખતે હાઈએસ્ટ ઇલેક્શન થાય છે અને વોટ્સ મળે છે, તો અહીંયા પણ 3 વખત નરેન્દ્ર મોદીના થયા છે. તો તમે જો એવું કહેતા હોય કે ત્યાં જોરદાર મતદાન થાય છે અથવા તો ગડબડ છે, તો અહીંયા ગુજરાતમાં પણ 3 વખત જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તો એ જોરદાર મતદાન થતું હતું, લહેર હતી અથવા તો કઈક ગડબડ હતી. એટલા માટે એ ગડબડ આજે 5મા ચરણમાં દેખાઈ રહી છે. યુપીની અંદર પણ રાહુલ અને અખિલેશની રેલીને જોઈને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ત્યાંથી ભાગી ગયું છે. જો કાશ્મીરમાં 370 હટ્યા પછી જોરદાર મતદાન થયું છે તો કાશ્મીરમાં તમે 10 વર્ષથી વિધાનસભાનું ઇલેક્શન કેમ નથી કરાવી શક્યા? તમે લોકસભામાં સીટો કેમ નથી મૂકી શક્યા? લદ્દાખની અંદર વધારે થયું છે કારણ કે લદ્દાખમાં વાયદો કર્યો હતો કે સ્વતંત્ર રાજ્ય આપીશું. નરેન્દ્ર મોદી આ વખતે લદ્દાખમાં એક પણ સભા લદ્દાખમાં નથી કરી, જમ્મુ કાશ્મીરમાં નથી કરી, મણિપુરમાં નથી કરી. કેમ નથી કરી? જો તમારા શાસનના કારણે 370 હટી છે અને જોરદાર સુશાસન છે તો તમે વિધાનસભાની ચૂંટણી નથી કરી શક્યા, તમે લોકસભા નથી લડી શકતા, તમે સભા કરવા નથી જઈ શકતા. દેશના વડાપ્રધાન જમ્મુ કાશ્મીરમાં, મણિપુરમાં, લદ્દાખમાં સભાઓ કરવા નથી જતા અને ત્યાં જ સૌથી વધારે મતદાન થયા છે. તમે જુઓ, સૌથી વધારે મતદાન કાશ્મીરમાં થયું છે એટલે લોકો 370 જે હટાઈ છે ને ગદ્દારી કરીને એના વિરોધમાં આજે મતદાન કરવા આવ્યા છે. બંગાળમાં તો દીદી 3 ટર્મથી છે એટલા માટે મતદાન કરવા આવ્યા છે.
પરંતુ બિલકુલ, એ તો તમારા આપણે ઘર રિઝલ્ટ આવશે ગુજરાતની એટલે અંદર- ખ્યાલ આવી હા, જશે બે કે મિનિટ, કઈ બે મિનિટ. હા, તરફેણમાં પણ મને બોલવા મતદાન તો થયું દો. છે. જી. મને બોલવા તો દો, મને જી, બોલવા જી, દો. જી. ગુજરાતની અંદર તો તમારો ગઢ છે, ગુજરાતની અંદર તો તમારો ઘર છે, ગુજરાતમાં તો તમારી લહેર છે, તો કેમ આટલું ઓછું મતદાન થયું? કેમ 26 સીટોમાંથી તમારે એક સીટ તોડી પાડવી પડી? કેમ 26 સીટોમાંથી 8 થી 10 એવારો છે કોંગ્રેસમાં કે આજે હવા કોંગ્રેસની અંદર છે? અને એવી જ રીતે તમે મહારાષ્ટ્રમાં બબ્બે સરકારો 2-3 વર્ષથી તોડી છે, બબ્બે મુખ્યમંત્રી બનાયા, કરપ્ટેડ લોકો અજીત પવાર અને શિંદે જેવા માણસને અપનાયા, લોકોના ચિહ્નો છીનવી લીધા, લોકોની પાર્ટીઓ તોડી નાખી, એટલા માટે ત્યાં નીરસ મતદાન થયું છે. તમે જુઓ લદ્દાખ, એમાં સૌથી વધારે થયું, મહારાષ્ટ્રમાં સૌથી નીરસ થયું, ગુજરાતમાં સૌથી નીરસ થયું, જમ્મુ એન્ડ કાશ્મીરમાં હાઈએસ્ટ થયું, બંગાળમાં હાઈએસ્ટ થયું. આ બતાવે છે કે આ દેશ અને દેશના નાગરિકો નરેન્દ્ર મોદીની 10 વર્ષની આ સરકારથી ત્રાસી ગયા છે, ઉપાઈ ગયા છે. અને એટલા માટે જ નરેન્દ્ર મોદીનું પણ માનસિક સંતુલન એવું ખોરવાઈ ગયું છે કે રોજે રોજ બાલિશ, ચાઇલ્ડિશ અને કિડિશ સ્ટેટમેન્ટ્સ આપી રહ્યા છે દેશના વડાપ્રધાન. એટલે બીજાને બાલિશ કરતા પહેલા પોતાના દેશના વડાપ્રધાન, પોતાની પાર્ટીના વડાપ્રધાનની બાલિશતા આ દેશ જોઈ રહ્યો છે. ગમે તેમ બોલી રહ્યા છે, અનાપ શનાપ બોલી રહ્યા છે. શેમ, શેમ. મારે પ્રતિક્રિયા જાણવી છે યોગેશભાઈની. યોગેશભાઈ, મારો સવાલ એ હતો કે જેટલા પણ ઉમેદવારો 5મા તબક્કાના ઉમેદવારો છે જે ચૂંટણી યોજાઈ આજે, એમાં લગભગ 159 ઉમેદવારો એવા છે કે જેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. યોગેશભાઈ. નરેશભાઈ, તમે એક બહુ સરસ મુદ્દો પકડ્યો છે કે ચૂંટણીમાં ઉમેદવારી કોણ કરી શકે, લોકસભાની હોય, વિધાનસભાની હોય, યા તો પંચાયત વગેરેની હોય. તો બંધારણમાં એવી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, અથવા તો ચૂંટણી પંચ તરફથી, કે જે લોકોની ઉપર કોઈ પણ જાતના કેસ થયા હોય, અથવા તો જે લોકોને અગાઉ સજા ભોગવી ચૂક્યા હોય, લાલુ પ્રસાદ જેવા તો અત્યારે જામીન પર હોય અને કોંગ્રેસના પણ નેતાઓ જામીન પર બહાર હોય, તો એ લોકોને હજુ ગુનો સાબિત નથી થયો એટલે એ લોકો ગુનેગાર નથી. આવી જાતનું આપણું અવલોકન છે. એટલે આવા ઉમેદવારો પણ આમાં ભાગ લઈ શકે છે અને ઉમેદવારી કરી શકે છે. એ આપણી બંધારણની ગણો અથવા તો ચૂંટણી પંચની ગણો. સજા ભોગવી ચૂક્યા છે અથવા તો સજા ભોગવી રહ્યા છે એ લોકો પણ જામીન ઉપર છૂટી અને ચૂંટણી લડી રહ્યા છે. હા, એટલે હું એ જ કહું છું કે આપણી જ્યુડિશિયરીની કહો યા તો ચૂંટણી પંચની કહો, આ એક મજબૂરી છે કે ગમે તે કારણસર પણ આને અટકાવી શકતા નથી. સારા માણસો, જે લોકો લોકસભામાં જવાના છે, એ લોકસભામાં જાય અને ત્યાં આપણા કાયદા કાનૂન અથવા તો આપણા દેશને લગતા વિચારો જે પ્રગટ કરવાના છે, એમાં આવા પ્રકારના માણસો જો જાય તો આપણું શાસન કેવી રીતે ચાલશે? તમે જુઓ, વિચાર કરો. અગાઉ પણ આવા બધા કેટલા બધા હતા, મારે નામ નથી દેવા, પણ આવા ઉમેદવારો લોકસભામાં બેસતા હતા. મને એક બહુ જૂનો દાખલો યાદ આવે છે કે અમેરિકા સાથે પરમાણુ કરાર કરવાનો હતો, ત્યારે ત્યાં બેઠેલા સભ્યોમાંથી મોટાભાગનાને તો ખબર જ નહોતી કે આ કરાર શું છે. એમની પાર્ટીએ મેન્ડેટ આપ્યો એટલે આંગળી ઊંચી કરીને ઠરાવ પસાર થઈ ગયો. તો જેમને આ બાબતની ખબર ના પડતી હોય, એવા ભણેલા ના હોય, એવા જેમની ઉપર કાયદાના નિયમો લાગ્યા હોય, જામીન ઉપર છૂટ્યા હોય, એવા બધા લોકો જો આપણું શાસન કરવાના હોય તો મને લાગે છે કે આપણે જે કારણસર આઝાદીના લડત લડી અને લોકશાહી દેશ બનાવ્યો, એ દેશને આપણે ક્યાં લઈ જઈશું? હવે મારે બીજી વાત કરવી છે કે મારા 2 મિત્રો ભાજપ અને કોંગ્રેસમાંથી જે પ્રવક્તાઓ આવ્યા છે, એમણે માત્ર આજના મતદાન ઉપર અથવા તો ટકાવારી ઉપર કે એની ઉપર ચર્ચા કરવાને બદલે ચૂંટણીનો પ્રચાર કરતા હોય અને ચૂંટણીમાં જે વાણી વિલાસ કરતા હોય, એ પ્રકારના નિવેદનો કર્યો. એ મને બહુ દુઃખ લાગ્યું છે. અને હું એક વિશ્લેષક તરીકે ઘણા વર્ષોથી ટીવી પર આવું છું, પણ ક્યારેય કોઈની વચ્ચે નથી બોલ્યો અને કોઈની અંગત ટીકા નથી કરતો. પણ આ જાતની ચર્ચાઓ જો થતી હોય તો મહેરબાની કરીને અમારા જેવાઓને આવી ચર્ચાઓમાં બોલાવશો નહીં. અમે મુદ્દાની ઉપર ચર્ચા કરીએ છીએ. આજે ટકાવારી કેમ થઈ, ઓછી થઈ અને એમાં કોણ જીતશે કોણ નહીં એવા વર્તારાઓ આપણે કરવાના નથી. પણ જો 60% જેટલું મતદાન થયું હોય તો એનો અર્થ એવો કે 40% લોકોએ મતદાનમાં ભાગ ના લીધો, વોટ ના આપ્યો. આ લોકશાહીને મજબૂત બનાવવા માટે એ લોકો યોગદાન ના કર્યું. બદલે
આપણે 56% જે એક સેકન્ડ. મતદાન થયું છે એ સારું એક થયું સેકન્ડ. છે એવું સાબિત કરી રહ્યા છીએ, પણ જે એક સેકન્ડ. ખરેખર નથી થયા. સાગરભાઈ આવું છું આપની પાસે કોઈ પણ સંજોગોમાં નહીં. અને નરેશભાઈ, બીજી નરેશભાઈ, બીજી સાગરભાઈ એક રિક્વેસ્ટ બીજી એક સેકન્ડ નહીં પ્લીઝ ના, પણ સાગરભાઈ કોઈ- પ્લીઝ સાગરભાઈ મારી એક રિક્વેસ્ટ આપને કે કોઈ પણ વિશ્લેષક હોય, ચાહે વિશ્લેષકની મર્યાદા ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રવક્તા હોય, ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના, તમામ પ્રવક્તાઓને રિક્વેસ્ટ કરીશ કે રાજકીય વિશ્લેષક હોય અથવા તો વરિષ્ઠ પત્રકાર હોય એમની ગરિમા જાળવીને આપણે ડિબેટ કરીશું. અન્યથા અમારા તરફથી પણ કોઈ પગલાં લેવામાં આવી શકે, આપનો અવાજ પણ બંધ કરવામાં આવી શકે અથવા ચાલુ ડિબેટમાંથી આપને એક્ઝિટ પણ આપવામાં આવી શકે. એ પ્રકારેના પ્રયત્નો ન કરવા પડે એ માટે આપને વિનંતી કરીશ. યસ યોગેશભાઈ, પ્લીઝ કન્ટિન્યુ. હું એક સ્પષ્ટતા કરી દઉં કે હું કોંગ્રેસ તરફી કે ભાજપ તરફી અથવા કોઈ પણ પાર્ટી તરફી નથી. માત્ર તટસ્થ અવલોકન કરવાનું મારું કામ છે. અને મારી ઉંમરનો આપને ખ્યાલ નહીં હોય તો હું આઝાદી પહેલા જન્મેલો છું. 1952 થી માંડીને 2024 સુધીની ચૂંટણીઓ મેં જોઈ છે. એના કાવા દાવાથી માંડીને એમાં થતી બધી રીતિઓ ગેરરીતિઓ બધાનું મારી પાસે ચિત્ર છે. એટલે હું જે કહું છું એ મારા અનુભવને આધારે કહું છું. એટલે કોઈ પણ પક્ષની બાબતમાં મારે પ્લસ માઇનસ કહેવાનું નથી. માત્ર મારે એટલું કહેવાનું છે કે લોકશાહીને જો મજબૂત બનાવવી હોય તો આપણે વધારે મતદાન થવું જોઈએ. અને વધારે મતદાન થાય એના માટે ચૂંટણી પંચ મહેનત કરે, રાજકીય પાર્ટીઓ પણ મહેનત કરે, અને પછી સત્તા માટે જ માત્ર લડવાનું હોય તો એ નહીં, પણ લોકશાહીને મજબૂત કરવા માટે આ ચૂંટણીઓ થાય છે. અને આપણા રાષ્ટ્ર ઉપર સારું સુશાસન થાય એ માટેની આ ચૂંટણીઓ છે. એટલે મારો જે કહેવાનો ભાવાર્થ છે કે જો 40% લોકો મત ના આપતા હોય તો 60% આપ્યો એનાથી કઈ ફૂલાઈ જવાની જરૂર નથી. એને બદલે 70-80% જેટલું થવું જોઈએ. કોણ મત ના આપે, કાં તો બહારગામ ગયા હોય યા તો વિદેશ ગયા હોય, પણ એને બદલે માત્ર મારો વોટ આપવાથી ચૂંટણીમાં શું ફરક પડશે? અને મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે વોટ આપવો આપણી પવિત્ર ફરજ છે. પણ આ જે ચૂંટાયેલા લોકો છે એ પછી એમનું પવિત્ર કામ કરે છે કે નહીં એવો લોકોને પ્રશ્ન થાય છે, અને એના કારણે મતદાન ઓછું થાય છે એવું મારું માનવું છે. એટલે મતદાન વધે તો રાજી થવું જોઈએ. બાકી 54 ને 60% થી જો રાજી થતા હોઈએ તો મને લાગે છે કે આ લોકશાહી મજબૂત થાય એવું દેખાતું નથી. જી બિલકુલ. ધવલભાઈ, મારો સવાલ આપને જે પ્રકારેની વાત યોગેશભાઈ દ્વારા કરવામાં આવી, આપણે લગભગ 56% જેટલું મતદાન થયું છે, બાકી જે નથી થયું મતદાન એનું એનાલિસિસ પણ કરવું એટલું જ જરૂરી છે. ચાહે પાર્ટી કોઈ પણ હોય, ચાહે સત્તા પક્ષમાં હોય પાર્ટી કે વિપક્ષની હોય, તમામે આ બાબતનું એનાલિસિસ કરવું જરૂરી છે કે શા માટે મતદાનનો આપણે આંકડો વધારી નથી શકતા, અથવા તો પછી આટલાથી આપણે સંતોષ માની લઈએ છીએ. આદરણીય વડીલ મુરબ્બીએ હલો હલો આપનો અવાજ આવી રહ્યો છે ધવલભાઈ? મને નથી આવી રહ્યો. હલો, આદરણીય વડીલ મુરબ્બીએ જે વાત કરી એ વાત ખૂબ સારી છે અને એમનું માન સન્માન જળવાવું જ જોઈએ. એમની ઉંમર અને એમની જે કંઈ પણ એક્સપિરિયન્સ છે એ પ્રમાણે ગરિમાનું પાલન થવું જોઈએ, ગરિમા જળવાય એ ઈચ્છનીય છે. અને અમારા તરફથી પણ એ ગરિમા જળવાય એનું અમે હર હંમેશ ધ્યાન શરૂઆત કોણે કરી? શરૂઆત કોણે કરી? સાગરભાઈ પ્લીઝ આપનો અવાજ બંધ કરી દઈશ. હું આપનો અવાજ મ્યુટ કરીશ. સાગરભાઈ પ્લીઝ મારા પ્રશ્નની પહેલા પ્રતિક્રિયા લેવા દો ધવલભાઈ પાસેથી. સાગરભાઈ પ્લીઝ, સાગરભાઈનો અવાજ બંધ કરી દેશો પ્લીઝ. થાય કે આ આપણી સાથે જે બેઠો છે એ માણસ વોટિંગ કર્યા વગર બેઠો છે. ધવલભાઈ આપણે સવાલનો જવાબ આપણે ડિબેટનો વિષય છે, આપણે વિષયાંતર નથી થવું. આપની ફરજમાં આવે છે. હું આપને વિનંતી કરું છું કે યોગેશભાઈ ચુડગરને આ જાણવું પડે કે વોટિંગના મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર વ્યક્તિ વોટિંગ કર્યા વગર બેઠા છે. તો આ પ્રકારના વ્યક્તિ સી રીતે વોટિંગની ચર્ચા કરી શકે? અને મને કહે છે અચ્છા, તમે કેવી રીતે કહી શકો કે જે ઉમેદવાર કે જે પ્રવક્તા બેઠા છે વોટિંગ કર્યા વગર બેઠા છે? અઠવાડિયા 10 દિવસ પહેલા આ એક ચર્ચા થઈ હતી, મતદાન ઉપરની ચર્ચા હતી, અને આ ભાઈએ એવી ડંફાસો હાકી હતી કે 84 બૂથોનું મતદાન. સાગરભાઈ આપનો અવાજ બંધ છે, આપનો અવાજ બંધ છે પ્લીઝ. ધવલભાઈ આપની પ્રતિક્રિયા. બેઠો છું અને મેં એમને પૂછ્યું તો એમની એક પણ આંગળી ઉપર નિશાન નહોતું. નરેશભાઈ, હું સાચો કે ખોટો? આદરણીય ચુડગર સાહેબને આપ જણાવો. સાગરભાઈ, આપણે મતદાનની
બરાબર છે નરેશભાઈ, આ વાતે તમારે ચોક્કસથી આ ખુલાસો કરવો જ રહ્યો. મતદાનની ચર્ચા છે અને મતદાન કર્યા વગર આવનાર વ્યક્તિ મતદાનની ચર્ચા કરે તો એ સી રીતે ચાલે? સાગરભાઈ, આ આપની નીતિમત્તા અને પ્રતિક્રિયા જાણવા નૈતિકતા- ઈચ્છીશું. ભાજપના આ પ્રવક્તા નીતિમત્તા છે, નૈતિકતા નથી. આ નીતિમત્તા અને એમનું માઇક બંધ કરાવો. હત્યા છે. એમનું માઇક જરૂરી નથી સાગરભાઈ કે તમે કહો તો મારે માઇક બંધ કરાવવાનું, તમે કહો તો ચાલુ કરાવવાનું, એ જરૂરી તો પછી મારે નથી. મોટેથી બોલવું સવાલ પડશે. મારો છે, સવાલ હા, મારો તો છે. મારે મોટેથી. એન્કર તરીકે તમે અત્યારે નથી, એન્કર કાળઝાળ તરીકે હું ગરમી છું. છે, સવાલ મારો નરેશભાઈ. જવાબ આપવાની ફરજ તમારી. ઓકે. નરેશભાઈ, અત્યારે કાળઝાળ ગરમી છે. 47 આ જો ડિગ્રી કેમ જેટલું થાય છે, હું જવાબ તાપમાન આપું. વધવા જઈ રહ્યું મિનિટ, છે. એક મિનિટ આવી મારે કાળ- ધવલભાઈને સાંભળવા છે મારે, પછી હું આપની પાસે આવું આ છું. યસ કાળઝાળ ધવલભાઈ, ગરમી પ્લીઝ. છે. આ કાળઝાળ ગરમીમાં 47 ડિગ્રી સુધી તાપમાન જવાની વકી છે અને એ તાપમાન જવાની વકીમાં જો આટલું મતદાન થાય અને આટલું જાગૃત રીતે મતદાન થાય અને એ જાગૃતિમાં ક્યાંક ને ક્યાંક ઉણપો રહી છે તો એ મતદાન વધારવાની મારી, તમારી અને આ પેનલિસ્ટોની ફરજ છે. પણ આપણે ક્યારે કરી શકીએ કે આપણે મતદાન કર્યું છે? તો આપણે કહી શકીએ. ટીપ ટોપ થઈને સરસ મજાના ચકાચક થઈને આવીને બેસી જઈએ અને મતદાન જ ન કરીએ તો એ સાગરભાઈ. મતદાન વધારીને ભાઈયાત રમેશ માણસ પ્રજા Stupid! પ્રજાના- સાગરભાઈ પ્લીઝ, વાણીની મર્યાદા, વાણીની મર્યાદા. સાગરભાઈ પ્લીઝ, તો એ કઈ રીતે એ કે છે વાણીની મર્યાદા. સાગરભાઈ પ્લીઝ. ટીપટોપ તૈયાર થઈને આ વાહિયાત ટીપટોપ તૈયાર થઈને શું બોલે છે? આ હરામખોર માણસ આ રીતે વાત કરે છે મારી એ સાથે. nonsense! તે મતદાન Idiot! કરતા નથી. જો સાગરભાઈ, આ ગરિમા નથી. ધવલભાઈ, આ ડિબેટની ગરિમા નથી. બહુ સરસ નરેશભાઈ, તમે કે છે ટીપટોપ માણસ બહુ થઈને સરસ. બંનેના અવાજ બંધ કરી દેશો. મારે સવાલ કરવો છે યોગેશભાઈને. બંને પ્રવક્તાના અવાજ બંધ કરી મારે દેશો જવાબ પ્લીઝ. આપવો પડશે. બંનેના મારે અવાજ જવાબ બંધ કરી આપવો દેશો. પડશે. આ ખોટી વસ્તુ યોગેશભાઈ, મારો સવાલ એ છે, જે પ્રકારે સાગરભાઈ તમારો અવાજ મ્યુટ કરેલો છે, જ્યાં સુધી વાણી સંયમ નહીં હોય ત્યાં સુધી તમારો અવાજ ચાલુ કરવામાં નહીં આવે. ચાહે ધવલભાઈ હોય કે ચાહે સાગરભાઈ હોય, પ્લીઝ આપનો અવાજ ચાલુ નહીં થાય. વાણીની સંયમ, ડિબેટની ગરિમા ઇઝ ધ પ્રાયોરિટી. યસ, તમે પણ આવી ગયા એમાં અને ધવલભાઈ પણ આવી ગયા. ધવલભાઈ પણ શબ્દોની ગરિમા ચૂક્યા છે અને સાગરભાઈ પણ શબ્દોની ગરિમા ચૂક્યા છે. યોગેશભાઈ, મારે સવાલ આપને કરવો છે. જે પ્રકારે ચાહે આપણે ભાજપ હોય કે કોંગ્રેસ, અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ક્યાંક જે ઉમેદવારો હોય, દાખલા તરીકે કોઈ પણ ઉમેદવારની પસંદગી કરવી હોય, એને નોકરી માટે એની પસંદગીની પ્રક્રિયા જ્યારે હાથ ધરવાની હોય તો એની શૈક્ષણિક લાયકાતતા માપવામાં આવતી હોય છે, જોવામાં આવતી હોય છે અને ત્યારબાદ એનો જે પ્રકારેનો ટેસ્ટ છે, ટેસ્ટ લેવામાં આવતો હોય છે. પરંતુ રાજકીય જગ્યા જ એક એવી છે કે જ્યાં કોઈ પણ પ્રકારની શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. શું આ બાબતે ક્યાંય અવેરનેસની જરૂર ખરી યોગેશભાઈ? મેં અગાઉ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી કે આપણે આપણા રાષ્ટ્ર ઉપર શાસન જેને કરવાનું છે, જેને આપણે સત્તા સોંપીએ છીએ, એ ભણેલા ગણેલા ના હોય અને માત્ર ભણવાથી જ હોશિયારી આવે છે એવું નથી, પણ કમસે કમ જે કઈ વિષયની ચર્ચા થતી હોય એને બરોબર સમજી શકે, એ બાબતે પોતાનો મત પ્રકટ કરી શકે એવા ઉમેદવાર તો હોવા જ જોઈએ. કારણ કે બંધારણ એ ખબર નથી, એ વખતે 1947 પછી બંધારણ સભા જ્યારે મળી ત્યારે આ વિષય ઉપર પણ ચર્ચા થઈ હતી, પરંતુ એમ લાગ્યું કે દેશમાં એટલો શિક્ષણનો પ્રચાર નથી થયો, પણ જે કાબિલ માણસ હોય, સક્ષમ હોય, એને પણ ઉમેદવાર થઈ શકાય. પણ હવે આજે 75 વર્ષની આઝાદી પછી પણ આપણી પાસે જો એવા સક્ષમ અને એવા શિક્ષિત ઉમેદવારો ના હોય તો એ આપણી લોકશાહી માટે ખૂબ શરમજનક છે. ભણેલા તો હોવા જ જોઈએ અને એમને જે કઈ વિષય ઉપર લોકસભામાં, ધારાસભામાં જ્યાં પણ ચર્ચા કરવાની હોય એની સમજ હોવી જોઈએ. પરંતુ આપણી લોકશાહી હવે પક્ષશાહી બની ગઈ છે કે જે તે પક્ષના સિનિયર આગેવાનો, હવે તો એને માટેનો બહુ જુદો શબ્દ વપરાય છે, એટલે એ લોકો નક્કી કરે કે ભાઈ કોણ ઉમેદવારી બનશે અને વિનેબિલિટી, જીતે એવો કોણ છે, ભલે એ ગુંડો હોય અથવા તો એનું સમાજમાં કોઈ માન ના હોય, પણ એ ન કઈ પ્રકારે પૈસાના કારણે, મસલના પાવરને કારણે
ગમે તે રીતે પણ જો જીતી શકે એવો હોય તો એને જે તે પક્ષ ટિકિટ આપતા હોય છે. બધા જ પક્ષોની આ વાત છે. અને આવા લોકોને પણ જો આપણે ઉમેદવાર તરીકે પછી આપણે ચૂંટી મોકલવા હોય તો લોકોમાં એક જાતનો અજંપો થતો હોય છે કે તો પછી અમારે મત આપવાની જરૂર શું છે? આવા જ માણસોને આપણે મોકલવાના છે. એટલે આજે આપણે જે મતદારની ટકાવારીની ચર્ચા કરીએ છીએ એમાં આ મુદ્દો પણ આવી જાય છે કે હું તો ફક્ત અત્યારે ગુજરાતની વાત કરું, એમાં કેટલા બધા ઉમેદવારો એવા છે કે જેમની સક્ષમતા ઉપર અથવા તો જેમની આવડત ઉપર શંકા જાય, આપણને એની ઉપર વિશ્વાસ ના બેસે, પરંતુ મતદાન જે બી થાય અને આપણી લોકશાહીમાં તો એક વોટથી પણ જીતે તો જીતા વોહી સિકંદર. એટલે આ રીતે જે ઉમેદવારો લોકસભામાં વિધાનસભામાં જાય છે એ આપણી લોકશાહી માટે તંદુરસ્ત લોકશાહી કહેવાય એવું મને નથી લાગતું. એટલે જે ભણેલા ના હોય, જેની ઉપર કેસો ચાલતા હોય, અને કેસો આપણી જ્યુડિશિયરીની સિસ્ટમ જ એવી છે કે 20-20 વર્ષ સુધી કેસ ચાલતો ના હોય. અને મારે મારા ગુજરાતની જ વાત કરવી છે કે એક અમારા શિક્ષણ મંત્રી હતા, એમને ચૂંટણીમાં ગરબડ કરી છે માટે એમને રદ કરવામાં આવ્યા હતા. અને પરંતુ એ પછી હાઈકોર્ટમાં ગયા અને કેસ આગળ ચાલે એ પહેલા એમની ટર્મ પૂરી થઈ ગઈ. એટલે આપણી જ્યુડિશિયરીની સિસ્ટમમાં પણ આ એક ખામી છે કે આવા માણસ જેને એક કોર્ટે એવું કહ્યું કે ભાઈ આ ઉમેદવાર બરોબર નથી અને એમની ચૂંટણી રદ કરવામાં આવે છે, એ હાઈકોર્ટમાં જાય અને ત્યાર પછી પણ સુપ્રીમ કોર્ટ બાકી છે. એટલે આમ કરતા કરતા વર્ષો નીકળી જાય અને મારા એ માન્ય જે સભ્ય હતા એ 5 વર્ષ એમની ટર્મ પૂરી થાય ત્યાં સુધી શિક્ષણ મંત્રી રહે, એ જાતની આ સિસ્ટમ જ આખી ખોટી છે. એટલે આ પાસે એવા લોકો મારે આપનો સવાલ એ પણ કરવો છે કે અત્યારે જાતિ આધારિત ઉમેદવારની પસંદગી વધુ થતી આપણને જોવા મળી રહી છે. જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પણ આપણને જોવા મળી રહી છે, ચાહે પક્ષ સત્તા હોય કે વિપક્ષ, ચાહે કોઈ પણ પક્ષ હોય. એ બાબતે આપનો શું સુઝાવ રહેશે? નરેશભાઈ, પહેલા તો એવું હતું કે પહેલા ધર્મની બાબતે આપણે ભાગલા પાડ્યા. 1947માં ભારત પાકિસ્તાન ધર્મને આધારે થયું. ત્યાર પછી પણ તુષ્ટિકરણ કરીને અમુક માઇનોરિટી શબ્દ વાપરીને, ઓફકોર્સ માઇનોરિટીની ડેફિનેશન બહુ જુદી છે, છતાં આટલા બધા ટકા એમની વસ્તી હોય છતાં એમને માઇનોરિટી ગણવામાં આવે. એ માઇનોરિટીનું તુષ્ટિકરણ કરવા અથવા તો હિન્દુ મુસ્લિમના ભાગલા કરવામાં બંને પક્ષો કોઈ ખામી નથી રહી. હવે એ તો વાત બાજુમાં રહીને હવે આ પાટીદાર છે, આ ક્ષત્રિય છે, અથવા તો આ દલિત છે, અથવા તો આ છે, એમ કરીને આપણે જે જાતિઓ રહી એમાં એટલા ભાગલા પાડી રહ્યા છે. અને 75 વર્ષ પછી મને મહાત્મા ગાંધીજીનું એક પુસ્તક યાદ આવે છે. એમણે લખેલું મારા સ્વપ્નનું ભારત. એમાં આ બાબતે એમનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ હતો અને અનામત પ્રથા બાબતે પણ એમણે એમાં લખેલું છે. પણ એ વાત આજે અપ્રસ્તુત રહી છે કારણ કે ગાંધીજીને તો આપણે 1950માં એમનું ડેથ થયા પછી ભૂલી ગયા છે અને એમના સિદ્ધાંતોના નામે ચરી ખાવાનું ચાલુ થયું. પણ આ જે દેશને આપણે જે ભાગલા પાડી રહ્યા છે, આ જાતિ અથવા આ જાતિ અથવા આ જ્ઞાતિનું, અને મારે ત્યાં ઉભો રહેલો ઉમેદવાર મારી જ જ્ઞાતિનો છે માટે મારે એને વોટ આપવો, એ સક્ષમ છે કે નહીં, એનામાં આવડત છે કે નહીં, અથવા એની બુરાઈઓ છે કે નહીં, એ બધું જોયા વગર વોટ આપવાની આપણી પોલિસી જે ચાલે છે, એ મતદારોમાં પણ એ જાતની જાગૃતિ લાવવાની જરૂર છે કે ભાઈ ભલે મારો કાકાનો છોકરો હોય પણ એ આ પદ માટે લાયક નથી તો એને ત્યાં આગળ ના ચૂંટી શકાય. જેમ કે હું મારી ઓફિસમાં એક પટાવાળાની પણ નોકરી માટે કોઈને ઉમેદવારને બોલાવતો હોઉં તો હું એને કેટલાક ગણને ચાળીને પછી એને પસંદ કરું છું. તો આવા ઉમેદવારોને આપણે ફરજિયાત રીતે મત આપીને ચૂંટી મોકલવા પડે છે, એ આપણી મજબૂરી છે. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે 75 વર્ષની આઝાદી પછી પણ ભારત જે રીતે વિકસાવવું જોઈએ એટલું નથી વિકસ્યું. આમાં મારે કોઈ પર્ટિક્યુલર પ્રધાનમંત્રીની કે કોઈ મંત્રીની વાત નથી કરવી, પણ આપણે જેટલા આગળ વધવા જોઈએ એટલા નથી વધ્યા. અને શિક્ષણ તો સમગ્ર ભારતમાં ખાડે ગયું છે. જે શિક્ષણ અને આરોગ્ય એ સરકારની મુખ્ય પ્રાયોરિટી ગણાય, એ બંને દિશામાં આપણે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણે જેમને ચૂંટી મોકલીએ છીએ એમને રાષ્ટ્રની પડી નથી હોતી, એમને માત્ર સત્તાની પડી હોય છે. અને સત્તા ઉપર આવ્યા પછી એ લોકો કઈ જાતના કામો કરે છે એની ચર્ચા આજે કરવી નથી. પણ
લોકો મત આપે તો કોને આપે કે કોઈ સારા માણસ છે તેને આપણે મત આપવા જ જોઈએ. અને હું એક દાખલો યાદ કરીશ મારા અમદાવાદ શહેરનો કે પુરુષોત્તમ માવલંકર જયારે ઉભા રહ્યા ત્યારે કોઈએ જોયું નહોતું કે કયા પક્ષના છે. માત્ર એ સક્ષમ અને ભણેલા ગણેલા માણસ છે એમ કરીને એમને લોકોએ કોઈ પણ જાતનો એમનો પ્રચાર અથવા તો પૈસાનો ખર્ચો કર્યા વગર પુરુષોત્તમ માવલંકરને લોકોએ જીતાડી દેતા હતા. એવા જીંદુ ચાચાની વાત હતી. એટલે આવી રીતે સક્ષમ માણસો હોય અને એને આપણે ચૂંટી મોકલીએ તો મને લાગે છે કે આપણે રાષ્ટ્રનો વિકાસ કરી શકીશું, લોકશાહીને મજબૂત કરી શકીશું. એટલે જરૂર યોગેશભાઈ, ક્યાંક આપણે મતદારોએ પણ ક્યાંક આત્મમંથન કરવાની જરૂર છે, આત્મચિંતન કરવાની જરૂર છે કે આપણે કેવા ઉમેદવારને ચૂંટી કાઢીને મોકલી છે આપણી સમસ્યાને ઉજાગર કરવા માટે. આપ તમામ મહાનુભાવ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, 5 તબક્કાનું મતદાન જ્યારે પૂર્ણ થયું છે લોકસભાની 543 સીટો માટે 2024ની અંદર, ત્યારે આજે મતદાન જે થયું છે એની સાથે મળીને કુલ 429 બેઠકો ઉપર મતદાન પૂર્ણ થયું છે. હવે 2 તબક્કા બાકી છે અને લગભગ 114 બેઠકો ઉપર મતદાન થવાનું બાકી છે. ભાવિ ઈવીએમની અંદર કેદ થયા છે. 4 જૂને ઈવીએમ ખુલશે ત્યારે જે ભાવિ ઉમેદવારોના કેદ થયા છે ઈવીએમની અંદર તે બહાર આવશે, સામે આવશે. દાવાઓ કરવામાં આવતા હોય છે પક્ષ અને પ્રતિપક્ષ તરફથી, પરંતુ સાચો જનાધાર કોને મળે છે? પરંતુ આત્મમંથન, આત્મચિંતન કરવાની આપણે મતદારોએ પણ એટલી જ જરૂર છે, કારણ કે આપણે એવા જનપ્રતિનિધિને ચૂંટી કાઢીને લોકસભામાં કે વિધાનસભામાં કે જિલ્લા સ્તરે કે તાલુકા સ્તરે મોકલી આપતા હોઈએ છીએ કે જે ખરેખર લાયક છે કે કેમ, એ પણ આપણે વિચારવું રહ્યું. તો દર્શક મિત્રો, આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.